નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર, જેમાં એપ્રિલ મહિનામાં લેવાયેલ વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન આજે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આજનું જે પેપર છે તે શ્રી મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પરીક્ષા સમિતિ દ્વારા તારીખ 13/4/2026ના રોજ લેવાયેલું છે. તેનું સોલ્યુશન આજે આપણે જોઈશું. શરૂઆત કરીએ વિભાગ એથી. તો પહેલો પ્રશ્ન, સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ ઓગસ્ટ કોન્ત. બીજો પ્રશ્ન, નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો? મેક્સ વેબરે. ત્રીજો પ્રશ્ન, માનવ સમાજ અને માનવેતર સમાજ કઈ બાબતમાં સમાનતા ધરાવે છે? સહજીવન. ચોથો પ્રશ્ન, નીચેનામાંથી કયું પ્રાપ્ત દરજ્જાનું ઉદાહરણ છે? અધ્યાપક. પાંચમો પ્રશ્ન, માનવ સમાજ અને શરીર રચનાની તુલના કોણે કરી છે? હર્બર્ટ સ્પેન્સર. છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી કયું જૂથ ગુજરાતનું ઉપજૂથ નથી? તો મુંબઈ. સાતમો પ્રશ્ન, માનવ વર્તન માટેનું ચાલક બળ કયું છે? ધ્યેય. આઠમો પ્રશ્ન, નિયમોની મર્યાદામાં રહીને દરેક પક્ષે ધ્યેય પ્રાપ્ત કરવાનું હોય તે કયા પ્રકારની આંતરક્રિયા છે? સ્પર્ધા. નવમો પ્રશ્ન, વિશ્વની તમામ સંસ્કૃતિમાં સામાજિકીકરણનું પાયાનું કામ કોણ કરે છે? કુટુંબ. દસમો પ્રશ્ન, બાળકના કોની સાથેના સંબંધો લોકશાહી અને સમાનતા ભર્યા હોય છે? તો મિત્રો સાથેના. 11મો પ્રશ્ન, વિભક્ત કુટુંબમાં કુટુંબના નિર્ણયો કેવી રીતે લેવામાં આવે છે? સર્વસંમતિથી. 12મો પ્રશ્ન, કયા લગ્ન પ્રકારમાં મહિલાને એક સાથે એકથી વધુ પતિ હોય છે? તો બહુપતિત્વ લગ્ન. 13મો પ્રશ્ન, બાળકો અને નિરક્ષર વ્યક્તિ પાસેથી માહિતી મેળવવા કઈ પ્રયુક્તિ ઉપયોગી છે? ચિત્રાત્મક પ્રશ્નાવલી. 14મો પ્રશ્ન, સામાજિક સંશોધનનું અંતિમ સોપાન કયું છે? સંશોધનના તારણો અને સામાન્યીકરણ. 15મો પ્રશ્ન, નીચેનામાંથી કયું તત્વ પર્યાવરણનું નિર્જીવ તત્વ નથી? તો સેટેલાઇટ. અને 16મો પ્રશ્ન, વિશ્વ પર્યાવરણ દિન ક્યારે ઉજવવામાં આવે છે? 5 જૂન. વિભાગ બી, તેનું સોલ્યુશન પણ આપણે જોઈએ. પછી વિભાગ સી, 20 માર્ક્સનો વિભાગ સી છે. વિભાગ ડી, 21 માર્ક્સનો વિભાગ ડી. અને વિભાગ એ, 15 માર્ક્સનો વિભાગ એ, જેમાં કેસ સ્ટડીના પણ પ્રશ્નો આપેલા છે. હવે આપણે વિભાગ બી, સી અને ડીનું સોલ્યુશન જોઈએ. વિભાગ બી, 17મો પ્રશ્ન, કાર્લ માર્ક્સે લખેલા પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો? તો દાસ કેપિટલ. 18મો પ્રશ્ન, સામાજિક નિયંત્રણની પદ્ધતિઓ જણાવો? તો ઔપચારિક નિયંત્રણ અને અનૌપચારિક નિયંત્રણ. 19મો પ્રશ્ન, ધ્યેય પ્રાપ્તિની સમસ્યા કઈ સંસ્થા દ્વારા હલ થાય છે? રાજ્ય સંસ્થા દ્વારા. 20મો પ્રશ્ન, સ્પર્ધાના પ્રકાર કેટલા છે? કયા કયા? સ્પર્ધાના 2 પ્રકાર છે, પ્રત્યક્ષ સ્પર્ધા અને પરોક્ષ સ્પર્ધા. 21મો પ્રશ્ન, સંસ્કૃતિના પ્રકારો કેટલા છે? કયા કયા? 2 પ્રકારો છે, ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ. 22મો પ્રશ્ન, વિભક્ત કુટુંબ એટલે શું? જેમાં પતિ, પત્ની અને અપરિણિત સંતાનો હોય તેને વિભક્ત કુટુંબ કહેવામાં આવે છે. 23મો પ્રશ્ન, સંશોધનના હેતુઓ કોણે દર્શાવ્યા છે? પોલિન યંગ. અને 24મો પ્રશ્ન, WWFનું પૂરું નામ જણાવો? તો વર્લ્ડ વાઇડ ફંડ. વિભાગ સી, 20 માર્ક્સનો વિભાગ સી. 25મો પ્રશ્ન, સમાજશાસ્ત્રની રજૂઆત કોણે, ક્યારે અને કયા પુસ્તકમાં કરી? તો ઓગસ્ટ કોન્તે ઈસવીસન 1839માં તેમના પુસ્તક પોઝિટિવ ફિલોસોફીમાં કરેલી હતી. 26મો પ્રશ્ન, ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં યોગદાન આપનાર સમાજશાસ્ત્રીઓના નામ આપો. કોઈ પણ 4. તો પ્રોફેસર પેટ્રિક ગિટ્સ, ડૉક્ટર ગોવિંદ સદાશિવ ધુરીએ, વૃજેન્દ્રનાથ શીલ, રાધાકમલ મુખર્જી, ડીપી મુખર્જી અને ઈરાવર્તી કરવે. 27મો પ્રશ્ન, સમાજશાસ્ત્રીઓએ સમાજના કયા લક્ષણો દર્શાવ્યા છે? તો સામાજિક સંબંધો, સમાનતા અને વિભિન્નતા, જુદા જુદા જૂથો અને પેટા જૂથો, સામાજિક નિયંત્રણ, સાતત્ય અને પરિવર્તન. 28મો પ્રશ્ન, મંડળની વિભાવના સ્પષ્ટ કરો. સામાજિક સમૂહમાં એક સામૂહિક હિતની બાબતમાં સભાનતાપૂર્વક તે હિતની સિદ્ધિ માટે કોઈ ચોક્કસ રીતે આંતરક્રિયા માટેના ધોરણો અપનાવે તેને મંડળ કહેવામાં આવે છે. 29મો પ્રશ્ન, સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપો. ટાલકોટ પાર્સન્સે સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપેલી છે કે સામાજિક વ્યવસ્થા એટલે એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગો દ્વારા બનેલું એક જટિલ સંકુલ. 30મો પ્રશ્ન, સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા આપો. રોબર્ટ મર્ટન મુજબ સામાજિક રચનાતંત્ર એટલે દરજ્જો, ભૂમિકા અને ધોરણોનો સંકુલ. 31મો પ્રશ્ન, સામાજિક આંતરક્રિયાના લક્ષણો જણાવો. તો પહેલું લક્ષણ 2 કે તેથી વધુ પક્ષો, બીજું લક્ષણ માધ્યમ અને ત્રીજું પારસ્પરિક અસર. 32મો પ્રશ્ન, સામાજિક પરિવર્તન એટલે શું?
માનવી સતત પરિવર્તનશીલ ઝંખના રાખે છે. માનવ સમાજ અને કુદરત સ્થિર નથી. સમાજ અને કુદરતમાં સતત પરિવર્તનની પ્રક્રિયા ચાલે છે. પરિવર્તન અને સાતત્ય પ્રત્યેક સમાજનું લક્ષણ છે. વ્યક્તિ વચ્ચેના સંબંધો, તેમાંથી રચાતી જૂથ રચના, ધ્યેય અને દરજ્જાની ભૂમિકા, સામાજિક ધોરણો, મૂલ્યો વગેરે સામાજિક રચનાતંત્રના ભાગોમાં થતા ફેરફારને સામાજિક પરિવર્તન કહેવામાં આવે છે. 33મો પ્રશ્ન, ભૌતિક સંસ્કૃતિ એટલે શું? તેમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? જે પદાર્થોને આપણે નરી આંખે જોઈ શકીએ અને સ્પર્શી શકીએ તેને ભૌતિક સંસ્કૃતિ કહેવામાં આવે છે. જેમાં યંત્ર, સાધન, વાસણો, મકાનો, માર્ગો, પુલ, કલાકૃતિ, વસ્ત્રો, વાહનો, રાચરચીલું, ખાદ્ય સામગ્રી, દવા આ બધાનો સમાવેશ ભૌતિક સંસ્કૃતિમાં થાય છે. 34મો પ્રશ્ન, ભ્રાતૃકીય લગ્ન એટલે શું? ભ્રાતૃકીય લગ્ન પ્રકારમાં મહિલા સાથે લગ્ન સંબંધથી જોડાનારા બધા પતિ પરસ્પર સગા ભાઈઓ હોય છે અને તેઓ એક જ કુટુંબમાં સાથે રહેતા હોય છે. 35મો પ્રશ્ન, કુટુંબના કયા મુખ્ય કાર્યો છે? તો કુટુંબનું જૈવિક કાર્ય, કુટુંબનું મનોવૈજ્ઞાનિક કાર્ય, કુટુંબનું આર્થિક કાર્ય, કુટુંબનું સામાજિક કાર્ય અને કુટુંબનું સાંસ્કૃતિક કાર્ય. 36મો પ્રશ્ન, પ્રશ્નાવલીની વ્યાખ્યા આપો. પ્રશ્નાવલી પ્રયુક્તિ એ સામાજિક સંશોધનમાં માહિતી એકત્રિત કરવાની અગત્યની પ્રયુક્તિ છે. સંશોધન વિશેના અનુસંધાનમાં સંશોધકે રચેલી પ્રશ્નોની યાદી કે પત્રક એટલે કે પ્રશ્નાવલી. બીજી વ્યાખ્યા આપી છે ગુડ અને હટ. પત્રકના ઉપયોગ દ્વારા પ્રશ્નોના ઉત્તરો મેળવવાની એક પ્રયુક્તિ એટલે પ્રશ્નાવલી. 37મો પ્રશ્ન, પર્યાવરણ એટલે શું? તો પર્યાવરણ બે શબ્દનો બનેલો છે, પરી અને આવરણ. પરીનો અર્થ થાય છે આસપાસનું અને આવરણનો અર્થ થાય છે સ્તર. આમ પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસનું સ્તર. 38મો પ્રશ્ન, પ્રદૂષણના પ્રકારોના નામ લખો. તો હવાનું પ્રદૂષણ, જળ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, ઘોંઘાટ, અવાજ અને ધ્વનિ પ્રદૂષણ તથા કિરણોત્સર્ગ પ્રદૂષણ. વિભાગ ડી, ટૂંકનોંધ લખો. ઓગસ્ટ કોંત. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. ઓગસ્ટ કોંત વિશેની ટૂંકનોંધ અહીં દર્શાવેલી છે. 40મો પ્રશ્ન, માનવ સમાજ અને માનવેતર સમાજ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. અહીં દર્શાવેલું છે. 41મો પ્રશ્ન, ટાલકોટ પાર્સન્સનું AGIL મોડેલ સમજાવો. તો ટાલકોટ પાર્સન્સે 4 પ્રકારની જરૂરિયાત દર્શાવેલી છે: અનુકૂલન, ધ્યેય પ્રાપ્તિ, સુગ્રથન અને રચનાની જાળવણી અને તંગદિલી નિવારણ, જેની સમજૂતી અહીં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 42મો પ્રશ્ન, સામાજિક આંતરક્રિયાના સ્વરૂપ તરીકે સંઘર્ષની ચર્ચા કરો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. સંઘર્ષના પ્રકારોમાં પહેલો પ્રકાર પ્રત્યક્ષ અને પરોક્ષ સંઘર્ષ, બીજો પ્રકાર આંશિક સંઘર્ષ, ત્રીજો પ્રકાર વ્યક્તિગત અને જૂથ સંઘર્ષ અને ચોથો પ્રકાર આંતરિક અને બાહ્ય સંઘર્ષ. 43મો પ્રશ્ન, સામાજિક પરિવર્તનનું સ્વરૂપ સમજાવો. તો ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખીય પરિવર્તન, આરોહ સ્વરૂપનું પરિવર્તન અને ત્રીજું છે ચક્રીય સ્વરૂપનું પરિવર્તન. 44મો પ્રશ્ન, સામાજિકકરણના મહત્વના વાહક એજન્સી તરીકે શાળાની સમજૂતી આપો. વિદ્યાર્થી મિત્રો માહિતી આપેલી છે, વાંચી લેજો. 45મો પ્રશ્ન, સામાજિકકરણના મહત્વના વાહક તરીકે કુટુંબની સમજૂતી આપો. માહિતી આપેલી છે. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 46મો પ્રશ્ન, કેસ સ્ટડી. નીચે આપેલો ફકરો વાંચી નીચે આપેલા 3 પ્રશ્નોના ઉત્તર આપો. આ પેરેગ્રાફ છે જેમાંથી પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, માતૃસત્તા કુટુંબમાં વારસો કોને મળે છે? સ્ત્રી સંતાનને. બીજો પ્રશ્ન, અસમની માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા ધરાવતી આદિમ જાતિઓ કઈ કઈ છે? તો ખાસી અને ગારો. ત્રીજો પ્રશ્ન, દક્ષિણ ભારતમાં કયા લોકો માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા ધરાવે છે? તો નાયર લોકો માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા ધરાવે છે. 47મો પ્રશ્ન, પ્રશ્નાવલી પ્રયુક્તિના લાભ અને ગેરલાભ જણાવો. તો પ્રશ્નાવલી લાભ અહીં દર્શાવેલા છે અને આ છે પ્રશ્નાવલીના ગેરલાભ. 48મો પ્રશ્ન, પ્રદૂષણના પ્રકાર તરીકે હવા પ્રદૂષણની સમજૂતી આપો. વિદ્યાર્થી મિત્રો અહીં માહિતી આપેલી છે, વાંચી લેજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઇક કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.